કે ગાઈસ, તો આજે હું તમને કહીશ ગર્લફ્રેન્ડને ખુશ કરવાના 3 રસ્તા. તું શું એટલું કાન રાખીને સાંભળે? તારે કે કોઈ ગર્લફ્રેન્ડ જ છે વાંડા? કે ગાઈસ, તો આજે હું તમને કહીશ ગર્લફ્રેન્ડને ખુશ કરવાના 3 રસ્તા. બોલો બોલો બોલો, તારે ઝડપથી બોલો, મારા તો બે કાળજો અધર થઈ ગયા, ફટાફટ બોલો. તું શું એટલું કાન રાખીને સાંભળે? તારે કે કોઈ ગર્લફ્રેન્ડ જ છે વાંડા? એટલે ગર્લફ્રેન્ડ તો પટાવ. ના હોય પટાવશે, અમે પટાવશે. એ મારા કલેજા, જો તું મારો સાચો દોસ્તાર હોય બોલો બોલો, હું તમારો પાક્કો જ દોસ્તારો. બોલો તમે તમારે શું કહો કહેજો. તો મારા મોબાઈલમાં 3 મહિનાનું રિચાર્જ કરે દે. એને જ કરાવવાનું કીધું, હું જ લોક ફોન તારે તોથી કરાવ્યું ને કર. હંમેશા એક વાત યાદ રાખવાની કે કોઈ બી કશું આપો ને તો એને થેન્ક યુ કહેવાનું. ઓકે મને કોઈ પણ કોઈ વસ્તુ આલશે ને તો હું થેન્ક યુ કહ્યું, અને ભૂલી ચૂક્યું કોઈક મને ગાલ્યો આલશે તો મારે શું કહેવાનું? ભાઈ એ સોની જતી તો થઈ ગયું, એના જેવી તો 36 મળશે. શું કીધું? 36 મળશે, પણ જે આલા જી ને આ રીજ 36મી હતી. તું ટેન્શન ના લે. કે સાહેબ હું કાલે સવારે ઊંઘ્યો તો ને વહેલા મારે ફોન આવ્યો. કાલે સવારે ઊંઘ્યો તો 9 વાગે મારા પર ફોન આવ્યો કે મારા પર સવારે ફોન આવ્યો ને ઊંઘ્યો તો મારા પર ફોન આવીને મને એવું કીધું કે જવાન મું કહું હા બોલો, કે જવાન તારી ગર્લફ્રેન્ડ બીજા લઈને આવી જી. એટલે સાહેબ મને તો એવું રૂંગું આવ્યું સાહેબ, હું તો એવો રોયો. અને પછી એ વાકમાં મારો મિત્ર આવ્યો કે શું થયું? અલ્યા મેં કીધું મારી ગર્લફ્રેન્ડ બીજા લઈને આવી જી. અને પછી મને એને કીધું કે જવીને તું તો ઓઢો અહીંયા. પછી મને ખબર પડી અલ્યા કે મારું થોબડું જેવું એટલે મને કોઈ પસંદ નહીં કરતું, હું તો ઓઢો, મારી તો કોઈ ગર્લફ્રેન્ડ નહીં. પછી ખબર પડી એ નંબર મને પછી ખબર પડી કે રોંગ નંબર હતો. એટલે ભાઈ ઓઢાનો ઓઢા રાખ્યા. Yeah.